આજના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર કોલેજમાંથી ડિગ્રી મેળવવા માટે નહીં, પરંતુ ભવિષ્યમાં સારી તકો પ્રાપ્ત થાય તે માટે યોગ્ય કોર્સની પસંદગી કરવામાં આવે છે. ખાસ કરીને આઈટી અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં આવનારા સમયને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ્સ એવી ડિગ્રી ઈચ્છે છે કે જેમાં થિયોરી સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ મળી શકે. છેલ્લા 1 વર્ષમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં BCA હોનર્સ વિથ રિસર્ચ અને BBA હોનર્સ વિથ રિસર્ચ જેવા કોર્સો માટે વિદ્યાર્થીઓમાં ક્રેઝ નોંધપાત્ર રીતે વધ્યો છે. ત્યારે રાજકોટના પ્રોફેસર ડોક્ટર હિરેન મહેતાએ જણાવ્યું હતું કે મારું નામ ડોક્ટર હિરેન મહેતા, એસોસિએટ પ્રોફેસર. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો BCA ઓનર્સ વિથ રિસર્ચ અને BBA ઓનર્સ વિથ રિસર્ચ જે છે છેલ્લા 1 વર્ષથી જે છે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે એનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઓર્ડિનરી ડિગ્રી જે છે એમાં BCA ના 3 વર્ષ હોય છે, જ્યારે BCA ઓનર્સ વિથ રિસર્ચ અને BBA ઓનર્સ વિથ રિસર્ચ જે છે એના 4 વર્ષ હોય છે. આપણી આ જે નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એની અંદર 2 વસ્તુનું ભાર આપવામાં આવી છે. એક ઇન્ટર્નશિપ છે અને બીજી વસ્તુ જે છે રિસર્ચ અને ડેવલપમેન્ટ. તો જે વિદ્યાર્થીઓ રિસર્ચ વિથ ઓનર્સ ડિગ્રી લે છે એના માટેનું જે સ્ટ્રોંગ ફાઉન્ડેશન જે છે ઇન્ટર્નશિપ જે છે એ સૌથી મહત્વની છે. એટલે કે યુજીસી ની ગાઈડલાઈન પ્રમાણે સેમેસ્ટર 6 ની અંદર 120 કલાક જે છે ઇન્ટર્નશિપ કરવાની હોય છે અને ઓનર્સ વિથ રિસર્ચમાં જે છે એ આપણે કહી શકાય કે એને 6 મહિના જે છે એ રિસર્ચ માટેની ઇન્ટર્નશિપ કરવાની હોય છે. તો આ માટે હવે વિદ્યાર્થીઓની અંદર BCA ઓનર્સ વિથ રિસર્ચ અને BBA ઓનર્સ વિથ રિસર્ચનો જે છે એ ક્રેઝ જોવા મળે છે. આ સિવાય જે વિદ્યાર્થીઓને ફોરેન જવાનું છે તો એના માટે 4 વર્ષનું BBA અને BCA ઓનર્સ વિથ રિસર્ચ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર આ કોર્સ જે છે સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ જગ્યાએ જાય છે, પરંતુ આ વર્ષથી જે કહેવાય કે 26-27 ના એડમિશનમાં જે છે એ જીકાસની અંદર રજીસ્ટ્રેશન કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે ઓનર્સ વિથ રિસર્ચમાં જે છે એ ખાસ કરીને અંદર પોતે અભ્યાસ કરવા માટે જે છે એનરોલ થતો હોય છે. રાજકોટની અંદર RN મહેતા કોલેજ છે, લાભભાઈ ત્રિવેદી કોલેજ છે, મોરબીની અંદર આર્યતેજ કોલેજ છે, હળવદની અંદર તક્ષશિલા કોલેજ છે અને જામનગરની અંદર આપણે કહી શકાય તો જ્ઞાનગંગા કોલેજ પણ છે. તો આવનારા દિવસોમાં દરેક વિદ્યાર્થીઓ ખાસ કરીને કાળજી લેવાની કે આપણે ઓનર્સ વિથ રિસર્ચ ડિગ્રી સિલેક્ટ કરી છે. વર્ષ સેમ છે, ફીસ પણ સેમ છે, પણ હવે એનો જે નવો ક્રેઝ જે છે BCA ઓનર્સ વિથ રિસર્ચ અને BBA ઓનર્સ વિથ રિસર્ચનો જે છે એ લાંબા ગાળે એના કેરિયરમાં જે છે ફાયદો થતો હોય છે. સેલેરીમાં પણ વિદ્યાર્થીઓને જે છે હાઈ સેલેરી અને હાયર એજ્યુકેશનના માર્ગ જે છે એ સરળતાથી જે છે વિદ્યાર્થીઓને ખુલતા હોય છે. તો આ ડિગ્રી માટેનો ક્રેઝ હવે વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે.